જય સ્વામિનારાયણ, જય ગોપીનાથજી મહારાજ ને જય હો, ગઢપુર ધામને જય હો. આજે તો મારા નિવાસ સ્થાને અમારા સિદ્ધ પેન્ટર, ચિત્રકાર, મારા વડીલ મિત્ર એવા વલ્લભભાઈ પેન્ટર, જો 5 વર્ષ પહેલાં અક્ષરવાસી થયા છે, એમનું છેલ્લી અવસ્થામાં મારી વિનંતીથી બનાવ્યા પેલું દરબારગઢનું સ્વરૂપ શ્રીજી મહારાજ, બાપુ દાદા ખાચર, બાપુ બાવા ખાચર અને બાપુ અમરા ખાચર સહિતનો જે મેં આપને ગણપતિ યાદી આપી છે, એ ના સાનિધ્યમાં, ચરણોમાં આજે આપ સૌ સાથે ગઢપુરની વાત કરવાનો મોકો મળ્યો છે. એને હું મારું સદભાગ્ય માનું છું. આજે ગઢપુરની વાત ભાગ 7 માં ગોપીનાથજીની વાત કરવી છે, આગળ વધારું છું. તો આજે જે વાત આપની સમક્ષ મને કરવાની પ્રેરણા મળી છે, ગોપીનાથજીનો આદેશ મળ્યો છે, એ અનુસાર 500 પરમહંસમાં મહાન સંત બ્રહ્માનંદ સ્વામી, શ્રીજી મહારાજ ખૂબ નજીક એવા રાજવી કવિ, દેવી પુત્ર, ચારણ અને એમાંય રાજસ્થાન ના વતની માં સરસ્વતી તેના ઉપર એટલા બધા કૃપાવંત હશે કે બોલે એ કવિત, એમની વાણી એ કવિત, એમની દ્રષ્ટિ કવિતા બની જતી. શ્રીજી મહારાજની તો પરીક્ષા લેવા આવ્યા હતા કે ભગવાન છે કે શું છે, અને ગઢપુર આવ્યા પછી રાજા મહારાજોએ આપેલી સોના ઝવેરાતની ભેટ, ગામ ગરાસ તમામ છોડી અને પોતે શ્રીજી મહારાજ પાસે સાધુ દીક્ષા લીધી અને પરમહંસ કોટીના મહાન સંત બન્યા. આખા સંપ્રદાયનું ગૌરવ એટલે બ્રહ્માનંદ સ્વામી. ગોપીનાથજી મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા સમયે પ્રતિષ્ઠા થયા બાદ બ્રહ્માનંદ સ્વામીને 500 પરમહંસની હાજરી છે પ્રાણ પ્રતિષ્ઠા સમયે. ત્યારબાદ સૌને સોંપાયેલા કામ મુજબ સૌ દેશાટન કરવા જતા રહ્યા હતા. શ્રીજી મહારાજ, ગોપીનાથજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા પછી વિક્રમ સંવત 1885 આસો સુદ 12 પછી માત્ર 11 મહિના દેહ ધારણ કરીને રહ્યા છે.
અને દરબારગઢની બહાર, દરબારગઢમાં અક્ષર ઓરડીની બહાર એ નીકળ્યા જ નથી એવું શાસ્ત્રો કહે છે, સંતોની વાણી કહે છે. કચ્છમાંથી, ભુજથી તેડા આવ્યા, કચ્છના દિવાન જેવા પ્રતિષ્ઠિત લોકો ભગવાનને તેડવા આવ્યા કે હવે કચ્છ પધારો, ભુજનું મંદિર બનાવો. વડતાલથી, જુનાગઢથી શ્રીજી મહારાજ ક્યાંય નથી ગયા. અને 1886 ના જેઠ સુદ દસમ આવતા તો પ્રભુએ, શ્રી મહારાજે, એમ કહેવાય છે કે દર્દ પીડા ઓરી લીધી, જાણે કે પોતાનું જીવન કાર્ય, ધર્મ કાર્ય, સત્સંગ કાર્ય, મંદિરોની સ્થાપના, મંદિરોના દેવો, ઉદ્ધવ સંપ્રદાયની પરંપરા મુજબના કૃષ્ણ અવતારના દેવોની પ્રતિષ્ઠા કરી 500 પરમહંસ ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય ગુરુ રામાનંદ સ્વામી, શિષ્ય મંડળ મુક્તાનંદ સ્વામી જેવા શિરોમણી સંત, અને ત્યાર પછી જે સંત પરંપરા ચાલી એમાં બ્રહ્માનંદ સ્વામીને અણસાર આવી ગયો કે શ્રીજી મહારાજ જીવન લીલા સંકેલે તો નવાઈ નથી. સિદ્ધ સંત હતા. આપને કહું કે તપ ગણો તો જરાય નહીં. રાજસી જીવન, જન્માન્યાથી રાત પાટની વચ્ચે રહેવાનું, શણગાર સજવાના, માનવ બ્રહ્માના, કોઈ ખામી નહીં, એવું રાજસી જીવન. માં સરસ્વતીના ઉપાસક એટલે નેક અને ટેકવાળા હોય તો જ એટલી સિદ્ધિ હોય. પણ જીવન રાજસી કહે, તપ કર્યું શ્રીજી મહારાજની જેમ વનમાં ભટક્યા ને તપ કર્યા ને એક પગે તપ કર્યા ને જંગલમાં તપ કર્યા ને એવું કાંઈ નહીં. તો શ્રીજી મહારાજનો ભેટો થયો, મેળાપ થયો અને સંસાર છોડી દીધો, દીક્ષા ગ્રહણ કરી, પરમહંસ કુટીરમાં પ્રગટ થયા. શ્રીજી મહારાજ પણ પામી ગયા કે બ્રહ્માનંદ મને દેહ છોડવા નહીં દે. જુનાગઢ મંદિરની રાજા વણદેવની પ્રતિષ્ઠા થઈ ગઈ હતી, સિદ્ધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા થઈ ગઈ હતી. પણ કંઈક એવું બાનું કાઢ્યું કે હવે જે જુનાગઢ મંદિરનું કામ ચાલે છે એની અંદર આ વસ્તુ પ્રસ્થાપિત કરવા માટે બ્રહ્માનંદ તમે જાઓ. તો કે હું નહીં જાઉં, તમને આમ આવી હાલતમાં મૂકીને હું જાઉં, ગમે એના મોકલો, હું નહીં જાઉં. છેવટે શ્રીજી મહારાજે સમજાવ્યા, આજ્ઞા કરી કે ભાઈ મને તો મંદવાડ છે, દવા ચાલુ છે, હું જુનાગઢ આવીશ.
તમે જાઓ નહીંતર મંદિર ને આપણે જે રીતે બનાવવું છે ને એ નહીં બને. અને બ્રહ્માનંદ સ્વામી ને એમ થયું કે લાવો ઝટ જે કામ પતાવીને આવું. અને જેઠ સુદ દસમના દિવસે બ્રહ્માનંદ સ્વામીની ગઢપુરમાં ગેરહાજરી અને શ્રીજી મહારાજે સ્વધામ પર પ્રયાણ કર્યું. સત્સંગ સંપ્રદાયના સૌ કોઈને આપ પણ જાણતા હશે. અને સમાચાર જુનાગઢ મળ્યા. જુનાગઢ મંદિરની જવાબદારી તો આપણે સૌ જાણીએ છીએ. એમ ગુણાતીતાનંદ સ્વામી ઉપર શ્રીજી મહારાજે સોંપેલી અને એમણે પૂરું કરેલું. જુનાગઢના નવાબ નસરુખાનજી પાસેથી જુનાગઢના હૃદય સમાન કાળવા ચોકની જગ્યા મેળવી. એ વાત તો ઇતિહાસ છે. છતાંય બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલ્યા. પોતે ગઢપુરની અંદર શ્રીજી મહારાજ સ્વધામ સિધાવી ગયા બ્રહ્માનંદ સ્વામીની ગેરહાજરીમાં. અને બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ પડતા જેવા ગઢપુર આવ્યા, સીધા ગોપીનાથજી પાસે જઈ અને વિલાપ વાગ્યા. 500 પરમહંસ ને સત્સંગ સમાજ, કાઠી રાજવીરો, બાપુ દાદા ખાચરનો પરિવાર અને બ્રહ્માનંદ સ્વામી આવ્યા. હવે શું થશે? ગોપીનાથજીની મમ્મી શ્રીજી મહારાજને ઠપકો દેવા માંડ્યા કે આવું કરાય? મને છેતર્યું. અને ગુણલા ગાવા માંડ્યા અને કવિતો ઉપાડી. ઇતિહાસ સાક્ષી છે કે બ્રહ્માનંદ સ્વામીને આંખમાંથી આંસુ તો ફૂટી ગયા, પછી લોહીની ધાર શરૂ થઈ. ભેગા ગોપીનાથજીના સ્વરૂપમાંથી શ્રીજી મહારાજ પ્રગટ થયા. બ્રહ્માનંદ સ્વામીને પથ ભરી લીધી. હું ગોપીનાથજી માં જ છું. દાદાને પૂછો, મેં વચન દીધું છે કે ગોપીનાથજીના સ્વરૂપમાં મને જે કોઈ ખરા અંતઃકરણપૂર્વક પોકારશે હાજરા હાજર છું. આજે છે, મારી ગેરંટી છે, ગૌરવથી કહી શકું કે શ્રીજી મહારાજ બાપુ દાદા ખાચરના દરબારગઢમાં ગોપીનાથજી દેવ ના સ્વરૂપમાં શ્રીજી મહારાજ આજે પણ બિરાજમાન છે. આ સનાતન ધર્મની પરંપરા છે. એમાં કોઈ નવું નથી. દ્વારકામાં દ્વારકાધીશ સાક્ષાત બિરાજમાન હોય.
5000 વર્ષમાં નહીં તો 5000 પરચા તો દ્વારકાધીશના તો હોય. તો એ જ ગોપીનાથજી દેવ ગઢપુરમાં બિરાજે. અને હોંકારો ન જીવ બને નહીં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વિશેષ બધું આપ સમજો છો. ગોપીનાથજી મહારાજને સમજણવાળા ને વધારે કહેવાની જરૂર જ ન હોય. આ શ્રદ્ધાનો વિષય છે. હરિભક્તોને હાથ વગોઈ જરાય આગળ નથી, જરાય છેટો નથી. હરિભક્ત બનવું જ પડે. ક્વોલિફાઈડ તો થવું જ પડે ને. આઈએસ થવું, આઈપીએસ થવું હોય, પરીક્ષા પાસ કરવી પડે, તો હરિનો ભગત થવું. કાવા કાઢી નાખે હો, ધ્યાન રાખવું. મને તો ખબર જ છે. જય સ્વામિનારાયણ. આપ સૌને મારા અંતઃકરણપૂર્વક પ્રણામ. ગોપીનાથજી મહારાજ આપ સૌ ઉપર પ્રસન્ન રહે, રાજીપો રાખે, એ મારા દરબારગઢના દ્રશ્ય નીચે ભગવાન અને મારા વડવાઓના ચરણાવિંદમાં બેસીને પ્રાર્થના કરું છું. જય સ્વામિનારાયણ.